દાયરા બધા સીતારામ રામ 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 રામ. કારણ કે આવ્યા વરે મેં લીધો વરાકો પાછો. અમારા ગામમાં આ બધી મેં વગાડના વિડીયામાં કહ્યું હતું કે 3 દિનનો મેળો હોય, પણ માં મેં દીધીઓ નથી, બગડાટી બોલાવતી. અમે ઓલી ધજા આરોહણનો કાર્યક્રમ હતો, દાંડિયા રાસ હતા, મણિયારો રાસ હતો, પણ એ બધું આ વરસાદની હિસાબે મેર હોલમાં રાખવામાં આવ્યું હતું. અમે થોડું ઘણું બધું ઉતાર્યું હતું કે હાંજે આપણે કૃષ્ણ જન્મ ઉતાર્યો ને પછી ભાંડળાની દેખાડીએ કે મૂળ દ્વારકામાં કૃષ્ણ જન્મ કેવો હોય. પણ એ દરમિયાન મેં એટલી રીક્યું નથી કે અમે કિમોરાનમાં નંદ બાવાના લઈને ગા વાળી ઉગાણ બુગાણ નહીં, રસ્તા બંધ, 3 દી 4 દી લાઇટ બંધ, ટાવરો બંધ, અસ્ત વ્યસ્ત કરી નાખ્યું બધું. આવો મેં બહુ ખતરનાક વરસાદ પડ્યો આ ફેરે, કે ઓલરેડી બધા ત્રાવું સરોવર ડીમું ભરેલ તો ઉતા અને પાછો ઉપરથી એટલે ધબડાટી બોલવી દીધી. એમ થોડુંક ઉતાર્યું, કદાચ આ વિડીયોમાં ટાઈમ મળી તો મૂક્યું તે આજે નવો વિડીયો લઈને મેં ભાંડેડાને મળીએ અને નવીન કંઈક આપણે દેખાડીએ. એટલે હર્ષદ માતાજી આપણી છે પોરબંદર રોડ ઉપર જ આવે. હર્ષદ માતાજી તો બધા ગાવ હોય, એટલે હર્ષદ માતાજીની મંદિરની બાજુમાંથી એક રસ્તો જાય દરિયાકાંઠે. આપણો જ એક વિડીયો હોય કોઈ અગાઉ જોયો હોય તો એમાં મેં દરિયાકાંઠે જ ટાઇટલ લખેલું, દરિયાકાંઠે એવું ટાઇટલ હે. એમાં એ વિડીયોમાં ન્યાનું છે શંકરનું એક મંદિર હતું દરિયાકાંઠે, ને ઘણો બધો વસ્તી હતી પહેલાં, પણ એ પેશકદમીના અંતે હતું, સરકારે બધે હટાવ્યું અને ત્યાં એક વન બનાવવામાં આવ્યું, હરસિદ્ધિ વન. એટલે અમે આજ ત્યાંની મુલાકાત લેવાના હા, તે તમે મળે ઘાઈ રાજ્યોમાં આપણે નિરાતે એ વનને જોઈએ અને એક્સપ્લોર કરીએ. હરસિદ્ધિ વન નામ આપ્યું અને મુખ્યમંત્રી સાહેબ આવ્યા હતા, તે એનું લોકાર્પણ કર્યું. હજી શરૂઆત છે એટલે પણ આપણે જોઈએ તો આઈડિયા આવે છે. એટલે મેં ઘાઈ રાજ્યોમાં અને ખબર છે ને અમારો વિડીયો આવે એટલે સાપું આ હેઠ આવે બધી દબાવવાનું તમારે લાયક ડિસ્કારેક ઓઈનું કમેન્ટ કેવું ગધેડામાં ભૂલજો. તમે ગધેડા કરો ને તો માણસોને ખબર પડે કે આ ભાઈ સ્ટેશન ચાલુ કર્યું અને આવા ખેલ નાખીને બેઠા. એટલે એ બાને તમને પણ 5 માણસ જોવે ને તો એ પોઈન્ટ તમને જડે. હા, અને હમણે કામ જડે પ્રોત્સાહન. એટલે મેં તો બને રહીજો અને આપણે જઈએ હરસિદ્ધિ વન. જમના લાગે ખારી રે મને વાલાની હારે વે એ ગોકુળના ગિરધારી ઘેર જાવો ને હે ગોકુળના ગિરધારી ઘેર જાવો ને હે મારે એક સંદેશડો કાનભાઈ. હા, આ મારો માલધારી જય ઠાકર. હે મુરલીધર, હે ઠાકર મારા બાપ. એ હું ને તું ઠાકર ભેળા ભેળા ભણતા એ તેદી કાળિયા હતા તુતા હાવ ઠોઠ. એ હું તો લખતો તારી નોટ, હું સુદામો ને તું શ્યામ શામળા લખતો તારી નોટ. એ મારે એક સંદેશ દેવો રે એ ગોકુળના ગિરધારી રે જાવો
ઠાકર છોડીને હવે તમત જાવો રે લાઈ નગાલા ખાના ઠાકર પોરબંદરથી આપણી દ્વારકા હાઈવે છે, એમાં રસ્તામાં એક તીર્થધામ એટલે કે હરસિદ્ધિ માતાજીનું મંદિર આવે, એને એક્ઝેક્ટ પાછળ એના પાછળના ભાગમાં એક વન છે. વન વિભાગ ગુજરાત રાજ્ય તરફથી આ વર્ષે જ એનું લોકાર્પણ કરવામાં આવ્યું અને મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા અને આનું ઉદ્ઘાટન કર્યું. હરસિદ્ધિ વન તરીકે આ એક જગ્યા છે જે પ્રવાસીઓ માટે બહુ સરસ જગ્યા છે ને આપણે આજે એનું એક્સપ્લોર કરવાના હે કાં હે કેવી રીતના હે ઘણા બધા ઝાડવાઓ નવીન વાવ્યા હજી તો પ્રોસેસમાં છે, પણ છતાં આપણે આજે એક્સપ્લોર કરીએ અને આવો ભાઈ અને જોઈએ કે કેવી રીતના આયોજન છે અને તમને પણ બતાડા અને તમે બિના રહેજો બધા વિડીયોમાં મારા હારે. એટલે આપણે કરીએ ચાલુ અને કરીએ વન વિભાગ ભેતું એ આ રાજો એટલે હું આ ઉભે ફોટા પાડે નવા હવા હોય ને નવા હવા હોય આ ઉભે ને આ ફોટા પાડે પછી તો એટલે આ એવી બધી સુવિધાઓ આ ઠેકાણે ઘણી છે. આપણી વિસ્તારથી એક્સપ્લોર કરવાના આજ આ વનની અને આ સ્ટોન મેજ છે. સ્ટોન મેજ એટલે આ એક પુલ ભૂલમણી જેવું હોય, આમાં કુમરે ને કુમરે ચાલવાનું. આપણે કોઈ ફેમિલી હેતા આવ્યા પરિવાર પરિવાર હોય વાંઢા હોય તો જ ન હોય પણ હોય આપણે પરિવારને લઈને આવ્યા તો કોઈ છોકરાને હોય તો આમાં ઘડીક હસવાય, એ બાને પગુની કસરત થાય અને આને કહેવાય ભૂલ ભૂલમણા. રાજીવ ભૂલ ભૂલમણું કહેવાય. અને ભૂલ ભૂલમણામાં આપણે પેઢીઓ જો તો પાછું નહીં કરતા આવડે નહીં અને રોગા હલવાય હોય એટલે આપણે બીજી વસ્તુ પણ જોઈએ ને કે આને ઉભા રહ્યું તો આ ભૂલ ભૂલમણું થઈ જાય આપણું. એટલે તમે બન્યા રહેજો મળે કાંઈ જ આજે હું હજી આપણે આગળ જોતા જઈએ કામ છે અને એક્સપ્લોર કરીએ નિરાંતે. આ મારે પાછળ દેખાય ને આવા દરિયાકાંઠે સનસેટ પોઈન્ટ છે ને તમે બહેરને કોઈ નાસ્તો કે ભેગો લેવાય તો ખાઈ શકો અને સનસેટ પોઈન્ટ છે એટલે કે આથમ તો સૂરજ અને દરિયો ને બધું આથી તમે જોવે શકો. આ દરિયાકાંઠા છે. આ સાબર એવી રીતના હરેક વન્ય પ્રાણી આ એરિયામાં રાખેલ છે. આ સાબર કહેવાય. આના હિંગડા હોય ઝાડવાને દાર્યું ન જ્યાં ફૂટે કે હરણમાં ન હોય એવું. અને આ સાઈડ સાબર ને કોઈ સીતા ને એવું બધું ઘણું છે હું તમને બતાડા બધું. અને આમાં કાં છોકરાઓને આપણે દેખાડ શકીએ કે વન્ય પ્રાણીઓ કેવા હોય, આર્ટિફિશિયલ હે પણ જોવાઈ શકીએ. અને ઘણું બધું આબોહવા બહુ સારી આ ઠેકાણ કે દરિયો હાવ નજીકમાં અને પાછળ આપણે દેખાય છે કોયલામાં ડુંગર અને મંદિર દેખાતું હોય, કદાચ વિડીયોમાં દેખાતું હોય તો આપણે જોયું. નકર ત્યાં અટાણે જવાની મનાઈ છે, મતલબ કામ ચાલુ છે ત્યાં કંઈક. એટલે આવો તો એકવાર અવશ્ય મુલાકાત લીજો અને હું તમને આ બધા બતાડું. હાલો ભરે છેડ્યો હતો અને દીપડો કહેવાય લખેલ છે આ કાયદેસર ને કે દીપડો કહેવાય. અમારા ગામમાં એક દે આવ્યો હતો મળે તો એક પાડળું ઉપાડે ગયો પાડો હતો સારું અહીં જવાનું હોય ખાટી સાહેબ પીવરાવે એટલે કે ભાઈ તું લઈ જા ગો લે. એ વન વિભાગ વાળા આવ્યા હતા પાંજરે પૂરેગા અને થોડાક દી પૂરતું નિરાશ, પણ એવા પ્રાણીઓ આપણે આ જંગલમાં હે છૂટા જોવા મળતા.
કાઠિયાવાડની શાન હિંગડા જોવો એટલે ખબર પડે છે ને કે ઓલી કર બરધું આવે ઘણેક ઠેકાણે પડી ઓલા પહેર્યા હિંગડાવાળા આવે કાઠિયાવાડનું આખું સૌરાષ્ટ્રના બરધું તમે જોવો તો તમને ખબર પડે છે આપણા બાપ દાદા આમાં જ ખેતી કરે ને મોટા થયા એવું ટ્રેક્ટર બધું આન તેને આવે ગયું ને કે બરધુની જે ખેતી થતી એ આખી અલગ હતી. આ રાજુ ગાડું પેલાને કહેવાતું હતું કે ગાડું હવે ગામ કહેવ જવું એ કેવી કહેવાતી કોઈક જાડું માણસ કહીએ કાંક કોઈક એવું ગાડું હવે ગામ કહેવ જવું પણ આ બરદ ભેગું ગાડું જોડાતું પહેલાંના જમાનામાં ઓલા ટાયરો નહોતા પ્લાસ્ટિકના જે અટાણે રબર આવે એટલે આ ગાડુંના શોભા તરીકે રાખવામાં આવ્યું. કાઠિયાવાડની એક ઝાંખી તરીકે આ જગ્યા બધી સજાવવામાં આવી. એવી રીતના મકાનો હોય એવી રીતના કુબા છે એવી જ રીતના બધું જે ગામડાના જીવન હતા એના સ્ટેચ્યુ બધા મૂકવામાં આવ્યા એટલે આપણે બધું જોઈએ હાલ. મહેર જ્ઞાતિને આન બાન અને શાન કહેવાય એવો મણિયારો આપણો જે પોશાક મણિયારો રાસ જે શૌર્ય રાસ છે એના પર સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા. ફર્સ્ટ ક્લાસ ઊભી અવરી હવરી સાબકી લીએ હાથા હાથા ન લઈ શકે પણ એ પોઝ આપેલી. બેહવા હાટું સીટું ને એવું બધું આખા ગ્રાઉન્ડમાં રાખેલ છે અને ગ્રાસ નાખેલા છે નવીન નવીન બધા ઝાડવા અને એવું બધું છે. અને સૌથી વધારે આપણે જો પસંદ આવ્યું હોય તો આ સૌરાષ્ટ્રની ઝાંખી આખે આખું સૌરાષ્ટ્ર દેખાડે મતલબ કે ગામડાનું જીવન ને ગામડાની શૈલી ને એ જે સંસ્કૃતિ હતી એ ટાઈપના મકાનોને આ તેના આર્ટિફિશિયલ રીતે ગાર્ડનમાં રાખેલ છે. બાકી તો આ વન છે એટલે વધારે પડતા વૃક્ષો વાવવામાં આવ્યા અને બહુ સ્વચ્છ છે અત્યારે હજે નવું છે એકદમ. અને વરસાદ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો એટલે આવતા વર્ષે મણથા આના કરતાં પણ કદાચ વધારે અસલ થઈ જાય અને એક પ્રવાસીઓ માટે ફરવા લાયક સ્થળ છે. આ જગ્યાએ આખા આ ગાર્ડનનો મેપ આપેલી હોય
મેપ એટલે આપણે આ જોઈ શકીએ કઈ જગ્યાએ કઈ વસ્તુ રાખેલી છે, કઈ જગ્યાએ ક્યાં વૃક્ષો છે, કઈ જગ્યાએ કઈ સુવિધા છે, એ બધું આ લખેલ છે. અને આથી તમે જોવો આગળ જઈ શકો ને કે સીધે સીધા જાઓ તો હાંજી ડૂકાઈ નથી, કારણ કે ઘણી બધી વસ્તુ છે જોવાની અને ઘણી બધી હજી ઓન પ્રોસેસ છે, જે મતલબ કામ ચાલુ છે. એટલે આ બધું મેપ છે. હા રજુ ઝીણકા હોય ને મારા જેટલા એ બધા આમાં રમે, કોઈ હિંચકા ને ઓલે આમ બીજી કસરતો કરવાના, છોકરાઓને જલમ મજા લહેર પટ્ટી આ તે આવો જ દેખાડ. હા આવો તો ખબર અમેરિકા. તો આજ નથી પૂરતું લગભગ આ થયું અને પાછું અમે એવું જ કંઈક નવીન લે અને તમારી સમક્ષ વરે પ્રગટ થાય કે ત્યાં સુધી મળે. બધાની રામ રામ અને બધાની સીતારામ. હોઉં એકો કુળના ગિરધારી ઘેર જાવો ને, એકો કુળના ગિરધારી ઘેર જાવો ને, હે મારે